Myself, Dr. Monica Bhanderi. I am working at Shashwat Hemato-Onco Associates. આજે આપણે વાત કરીશું બાયોપ્સી એટલે શું. વોટ ઇઝ બાયોપ્સી? બાયોપ્સી એ શરીરમાં રહેલી કોઈપણ ગાંઠના નિદાન માટે કરવામાં આવતી પ્રોસિજર છે. એવું નથી કે માત્ર કેન્સરના રોગના નિદાન માટે જ બાયોપ્સી કરવામાં આવે છે. ચામડીના અમુક રોગો માટે, લાઇકન પ્લેનસ માટે, ટીબી માટે, આવા ઘણા રોગો માટે બાયોપ્સીની પ્રોસિજર કરવામાં આવે છે. શરીરમાં રહેલી કોઈ પણ ગાંઠ કેન્સરની છે કે સાદી છે એ બાયોપ્સીના રિપોર્ટ વગર ના કહી શકાય. બાયોપ્સીનો રિપોર્ટ કેન્સરના નિદાન માટે જરૂરી છે. બાયોપ્સીના રિપોર્ટ પરથી કેન્સરનો હિસ્ટોપેથોલોજીકલ ટાઈપ ખ્યાલ આવે છે કે કેન્સર કયા પ્રકારનું છે. હવે શરીરમાં કઈ જગ્યાએ ગાંઠ છે એના ઉપરથી બાયોપ્સીની પ્રોસિજર કઈ મેથડથી કરવી એ નક્કી થાય છે. મોં અને ગળાનું કેન્સર હોય તો પંચ બાયોપ્સી કરવામાં આવે છે. સ્તનના કેન્સરમાં ફ્રુકટ બાયોપ્સી કરવામાં આવે છે. જઠર, આંતરડા, લીવર, ફેફસા આવા બધા કેન્સરમાં સીટી સ્કેનના મશીનની મદદથી ઇમેજ ગાઇડેડ બાયોપ્સી કરવામાં આવે છે. આ સિવાય જો લિમ્ફોમા એટલે કે લસિકા ગ્રંથિનું કેન્સર હોય તો એક્સિઝનલ લિમ્ફનોડ બાયોપ્સી કરવામાં આવે છે કે જેમાં લસિકા ગ્રંથિને કાઢી અને લેબમાં હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામિનેશન માટે મોકલવામાં આવે છે. અને બાયોપ્સી કરવાથી રોગનું ફેલાણ શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે અને લોહી દ્વારા રોગ ફેલાય છે એ તદ્દન ગેરમાન્યતા છે.